હાલો ગાઈસ, અમારા ગામના વગનમાં જવાનું છે આજ તળાવ જોવા. એમાં આ બીજા એક ભાઈ ભેગા થઈ ગયા. બે ભાઈ દીપકભાઈ બે. હા જોવો પેલા જાય કીધું ને ગયા નથી ને એટલે આજ જવું છે. એક સુનિલભાઈ છે, બીજું કોણ છે? બળદેવભાઈ. આ વગરની પાયર છે. ઢીલો જવું છે. હાલો અમારા ગામની પંચાયત નો ઢીલો જોવો. અમારા ગામનું તળાવ જોવો, માછલા વાળા આયા. અહીંયા માછલાનું કામ હાલતું એવું લાગે. અમારા ગામનું તળાવ કેવું છે? કા ઘટે ને હમણાં દેખાડવા હાલો તમને. કેવડું મોટું છે ગામના કુતરા. મસલા થઈ ગયા. હા હા જો સાંડવાનું કામ ચાલુ. એટલે અહીંયા જંગલ જેવું થઈ ગયું. એટલે કીધું ને હું આવ્યો નથી બોલ. રસ્તો જો થઈ ગયો. સમજો એટલે રસ્તો ખરાબ થઈ ગયો. ઓહો એ તળાવ ખાલી થવા આવ્યું. લે અમારા ગામનું તળાવ અહીંયા હાલે એવું નથી બોય. આપણે ધોરતા હતા નાતા હતા. કા હિંગલ નવા નાખી ગયા. કા હમણે ઓલા પીપરે ભૂત થાય પાકું હે. ઓહો કેટલો ખાડો ઊંડો. અહીં કુંડી હતી પેલા તોડ નાખી લાગે. આપણે રાતે એક દી આવું છે ઓલા પીપરે ભૂત જગાડવા. કેટલાક વર્ષ થયા એ પીપે ને આવડી. હા પીપે 150 વર્ષ થઈ ગયા. કેવું ભૂત કોઈ જોયું નથી. આપણે જવું હોય તો રાતે જાય. અહીંયા મંદિર લાગે. અહીંયા પાણી ભીરું હોય જાય કેવી મજા આવતી નાવા. આ વાલ કે નવો નાખ્યો? નવો ખરાબ થઈ ગયો. ક્યાં બાપુ? એ બાપુ હોય તો લેવા આવી ગયો. બાપુ જોરિયા બાપુ. યા બાપુ જો આરતી થાય. હાલો તો આરતી બારતી લેતા આવી. મજા આવે ને તમને જોવાની? હા આજ્યાનો ટાંકો તળાવનો. આમાં વાલ હોય જો અહીંથી પાણી અંદર જાય
પછી અહીંથી જો ખાલી થાય જો ઓલો વાલ આમાં સાવી ગોઠવી લાગે કેનાલ જો આ બીજા ગામમાં પાણી જાય છે અહીંયા છે મેલડીમાનું મંદિર હાલો તમને દર્શન કરાવું ત્યાં જઈ અંધારું થઈ ગયું કા ફોટા પાડી લઈએ એમાં ન પડે ને હું પડે અંધારું થઈ ગયું ને જે છે જંગલ જેવું હો મારું ભાઈ હા જંગલ જેવું લાગે કે નહીં એમ સીતારામ બાપુ હવે તમને જો હરખી કેનાલ દેખાય આ નવો વાલ નથી લાગે આ કયું ઝાડ છે કહી દો લ્યો હે તમને ખબર હોય તો કહી દો એટલો ઊંચો હે થોડુંક અંધારું થઈ ગયું છે પણ લાઈટ આપી છે હાલો હવે ઘર બાજુ જાવી મારા ગામમાં જાલરનો ટાઈમ થઈ ગયો હા સુનિલભાઈ હા ભાઈ હુડિયા વાળા ભાઈ ને 4 હુડિયા લઈને આપણે રેસ કરવી ઓલા છેડે કોણ પેલા પગી જાય શીખવાનું ન હોય ખૂણે પૂગવું જોઈએ શીખવાનું ન હોય વાંહે રહી જાય યારી ઇનામ રાખશું આપણે કાંઈ હાલો હું ઘડીક રહીને આવું મળે અંધારું થઈ ગયું છે બહુ બરાબર દેખાતા નથી એની જગ્યાએ વીએ જો અહીંથી ચાલુ કરી બરાબર ને બરોબર નિલેશભાઈ કેસ થયો મને ફોન કરજો તમે હે દિનેશભાઈ